14મીએ ઉત્તરાયણનો પર્વ છે ત્યારે અત્યારથી જ રાજપીપળા અને નર્મદા જિલ્લામાં પતંગ રસિયાઓમાં પતંગ પર્વ ઉજવવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો તો બીજી તરફ નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વે પર શેરડીનું ધોમ વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને અહીં નર્મદા જિલ્લામાં આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડી દાન કરવાનો અનોખો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે। એવું કહેવાય છે કે શેરડી દાન કરવાથી પુણ્ય મળે છે। શેરડીનો મીઠાશના કારણે મામા ભાણેજ વચ્ચેના સંબંધ મીઠા બને છે। હાલ નર્મદા જિલ્લામાં ટનબંધી શેરડીનું વેચાણ થઈ રહ્યું છે। જો કે શેરડીનો એક સાઠો 30 થી 40 રૂપિયા વેચાઈ રહ્યો છે। આ પ્રસંગે વેપારીઓએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડી દાન આપવાનો રિવાજ આજે પણ પ્રચલિત છે। ઉપરાંત ગાય કે અન્ય ચીજ વસ્તુઓ પણ ભેટ આપે છે। મકર સંક્રાંતિ પર્વ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું છે। શેરડી મીઠાશનું પ્રતીક છે। એનાથી સંબંધોમાં મીઠાશ આવે છે અને કડવાશ દૂર થાય છે। તૈયારી થઈ ગઈ છે। અત્યારે 2 દિવસ બાકી છે એટલે શેરડીનો ભાવ અત્યારે વધારે 25 થી 30 રૂપિયા જેવા ચાલે છે। એટલે મામા ભાણેજ અને બહુ અબડા રાજપીપળાની અંદર બહુ ભાવ ચાલી રહ્યો છે અત્યારે 2 વર્ષથી અને 25 કે 30 રૂપિયા ચાલી રહ્યા છે। હવે નર્મદા જિલ્લામાં મામા ભાણેજ અને શેરડીનું બહુ વેચાણ ચાલી રહ્યું છે એટલે બહુ શેરડી ખરીદી રહી છે। મામા ભાણેજનો દાન છે આદિવાસીમાં આપવાનો રિવાજ ચાલે છે એટલા માટે શેરડી બધા બહુ જ વેચે છે અને બહુ જ ખરીદે છે। તમારું નામ? રિંકેશભાઈ વડોદરા ખાતે અત્યારે પતંગ બજાર તો ધૂમ ચાલી રહ્યું જ છે, પરંતુ નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વે આદિવાસીઓમાં ખાસ એવો રિવાજ છે કે મામા ભાણેજને શેરડીનું દાન કરે। મામા ભાણેજને શેરડીનું દાન કરવાનો રિવાજ હોવાથી અહીંયા આદિવાસીઓ મોટી સંખ્યામાં શેરડીની ખરીદી કરે છે। એવું કહેવાય છે કે મામા ભાણેજને શેરડીનું દાન કરવાથી મામા ભાણેજ વચ્ચે શેરડી જેવા મીઠા સંબંધો થાય છે। એને કારણે આદિવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા શેરડી ખરીદી રહ્યા છે। ખાસ કરીને ગયા વખત કરતાં શેરડીના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે, તેમ છતાં 25 થી 30 રૂપિયાનો સાંઠો અહીંયા મળી રહ્યો છે। દીપક જગતાપ, ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી। દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા।